હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે નેક્સ્ટ ટેન્સ જોશું જેનું નામ છે ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે છે સિમ્પલ ફ્યુચર ટેન્સ જોયું હતું. બરાબર. તો ત્રણ સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર, તે ત્રણ જે સિમ્પલ ટેન્સ છે તે આપણે કરી ગયા. તેના પછીનો નેક્સ્ટ જે પાર્ટ છે બરાબર ટેન્સનો તે છે કન્ટિન્યુઅસ ટેન્સ. એમાં પહેલો ટેન્સ છે તે છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. તો આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ વિશે છે આજે આપણે ચર્ચા કરશું. તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ. બરાબર. તો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય છે? તો શું કીધું છે કે હાલમાં જે ક્રિયા ચાલુ હોય તે દર્શાવવા માટે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. કે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે, તમે એમ કહો કે અમે અંગ્રેજી ભણી રહ્યા છીએ, તો તમારી ભણવાની ક્રિયા હાલમાં ચાલુ છે તે દર્શાવવા માટે. બરાબર. પછી અમે રમી રહ્યા છીએ, અત્યારે અમે ટીવી જોઈ રહ્યા છીએ, અત્યારે અમે લેક્ચર જોઈ રહ્યા છીએ. તો ગુજરાતીમાં જે રહ્યા છીએ તેવો પ્રત્યય આવતો હોય. બરાબર. તેનું આપણે ઇંગ્લિશ કરશું ત્યારે આપણે તે ચાલુ વર્તમાન કાળમાં એટલે ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં છે તે લખશું. બરાબર. જોઈએ પછી આગળ શું આપેલું છે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં સહાયકારક ક્રિયાપદ તરીકે એમ, ઇઝ અને આરનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય છે? એમ, ઇઝ અને આરનો. તો કોની સાથે એમ વાપરશું, કોની સાથે ઇઝ વાપરશું અને કોની સાથે આર વાપરશું? તો અહીંયા આપેલું છે કે કર્તા તરીકે જો આઈ આપેલું હોય તો તેની સાથે આપણે વાપરશું એમ. કર્તા તરીકે આઈ હોય ત્યારે એમ, પછી હી, સી, ઇટ અને એકવચન હોય ત્યારે ઇઝ, અને વી, યુ, ધે અને બહુવચન હોય ત્યારે આરનો છે તે ઉપયોગ કરીશું. અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપનો ઉપયોગ થશે. કયા રૂપનો ઉપયોગ થશે? ક્રિયાપદના આઈએનજી વાળા રૂપનો ઉપયોગ થશે. કે ક્રિયાપદનું જે મૂળ રૂપ છે તેને આપણે આઈએનજી લગાડવાનું છે. તો તે પણ યાદ છે તે આપણે રાખશું કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ હોય, કન્ટિન્યુઅસ પાસ્ટ હોય કે કન્ટિન્યુઅસ ફ્યુચર હોય, તેમાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે તે આવશે. બરાબર. તો સમજાઈ ગયું કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ ક્યાં થશે? કે વર્તમાનમાં હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ છે તે કરીશું. પછી તેમાં સહાયકારક ક્રિયાપદ તરીકે એમ, ઇઝ અને આરનો ઉપયોગ થાય છે. કર્તા તરીકે આઈ હોય ત્યારે એમ, હી, સી, ઇટ અને એકવચન હોય, કોઈ એક નામ હોય તો ઇઝ, અને આર, વી, યુ, ધે બહુવચન હશે ત્યારે આપણે આરનો છે તે ઉપયોગ કરશું. અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. બરાબર. તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી કેવી રીતે લગાડવું, ક્રિયાપદનું મૂળ રૂપ છે તેને આઈએનજી કેવી રીતે લગાડવું તે આપણે જોશું. તો અહીંયા પહેલું છે કે જો ક્રિયાપદને અંતે ઈ આવતો હોય અને ઉચ્ચાર કરતી વખતે ઈ બોલવામાં ન આવતો હોય તો ઈ દૂર કરી આઈએનજી લગાડવું. શું છે કે જો ક્રિયાપદને અંતે ઈ આવતો હોય અને એ જે ક્રિયાપદનું આપણે ઉચ્ચારણ કરીએ છીએ, બોલીએ છીએ ત્યારે તે ઈનો ઉપયોગ ન થતો હોય તો ઈ કાઢીને આપણે આઈએનજી લગાડવાનું છે. તો એક્ઝામ્પલ અહીંયા જોઈએ રાઈટ. બરાબર. તો અહીંયા ક્રિયાપદને અંતે ઈ આવે છે પણ આપણે રાઈટ વાંચીએ છીએ, રાઈટે નથી વાંચતા. બરાબર. એટલે ઈનો ઉપયોગ થતો નથી તો ઈને કાઢીને આપણે આઈએનજી લગાડશું. તો શું થશે? રાઇટિંગ. બરાબર. તેના પછી છે ટેક. તો અહીંયા પણ એનો ઉપયોગ નથી થતો તો શું થશે? ટેકિંગ. પછી કમ. તો અહીંયા પણ એનો ઉપયોગ થતો નથી એટલે શું લખશું આપણે? કમિંગ. બરાબર. શું નિયમ છે? ક્રિયાપદને અંતે ઈ આવતો હોય અને તે ક્રિયાપદનું જ્યારે ઉચ્ચારણ કરશું ત્યારે ઈનો ઉપયોગ ન થતો હોય તો ઈને દૂર કરીને આઈએનજી છે તે લગાડશું. એક્ઝામ્પલ રાઇટિંગ, ટેકિંગ, કમિંગ. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ કે જો ક્રિયાપદને અંતે વ્યંજન આવતો હોય અને તેની પહેલાં એક જ સ્વર હોય અને ઉચ્ચાર કરતી વખતે છેલ્લા અક્ષર પર ભાર દેવાતો હોય તો છેલ્લા વ્યંજનને બેવડાવીને આઈએનજી લગાડવું. જો ક્રિયાપદને અંતે વ્યંજન આવતો હોય અને તેની પહેલાં એક જ સ્વર આવતો હોય અને ઉચ્ચારણ કરતી વખતે છેલ્લા અક્ષર પર ભાર દેવાતો હોય, બરાબર, તો શું કરવાનું છે? જે છેલ્લો વ્યંજન છે તેને બેવડાવવાનો છે. એટલે છેલ્લો વ્યંજન છે તે ડબલ કરવાનો છે જે અક્ષર હોય છે તે, અને પછી આઈએનજી છે તે લગાડવાનું છે. તો એમાં એક્ઝામ્પલ જોઈએ સ્ટોપ,
ક્લેપ, ફ્લેપ, સ્વિમ, હિટ, પુટ, બરાબર. તો સ્ટોપ બોલીએ છીએ તો ભાર ક્યાં દેવાય છે? સ્ટોપ પ ઉપર દેવાય છે, બરાબર, પી ઉપર દેવાય છે. એટલે આપણે અહીંયા છે તે, અને જો પી છે તે સ્વ વ્યંજન છે, ઓ છે તે શું છે? સ્વર છે, બરાબર. એટલે તેને આપણે શું કરશું? સ્ટોપિંગ. છેલ્લો અક્ષર બેવડાવવાનો છે, એટલે છેલ્લો અક્ષર કયું છે? પી. પી બેવડાવીને આઈએનજી છે તે લગાડશું. નેક્સ્ટ ક્લેપ, બરાબર. તો પી છે તે શું છે? વ્યંજન છે, એ છે તે સ્વર છે, વ્યંજનની પહેલા એક જ સ્વર આવેલો છે, અને છેલ્લો જે વ્યંજન છે તેના પર બોલતી વખતે ભાર દેવાય છે, એટલે શું કરશું? તેનું ક્લેપિંગ. નેક્સ્ટ એક્ઝામ્પલ ફ્લેપ. પી છે તે વ્યંજન છે, એ છે તે સ્વર છે, તો શું કરશું? ફ્લેપિંગ. પછી સ્વિમ. એમ છે તે વ્યંજન છે, આઈ છે તે સ્વર છે, અને સ્વિમ એમ ઉપર ભાર દેવાય છે, એટલે એમને બેવડાવશું. સ્વિમિંગ. પછી છે હિટ. ટી છે તે વ્યંજન છે, આઈ છે તે સ્વર છે, તો શું કરશું? ટીને બેવડાવશું. હિટિંગ. પછી પુટ. ટી છે તે સ્વર છે, યુ છે તે વ્યંજન છે, અને ટી ઉપર ભાર દેવાય છે, એટલે છેલ્લો અક્ષર આપણે બેવડાવીને આઈએનજી છે તે લગાડશું. બીજો નિયમ થયો, બરાબર. શું નિયમ છે? કે ક્રિયાપદને અંતે વ્યંજન હોય, વ્યંજનની પહેલા એક સ્વર હોય, અને બોલતી વખતે જે છેલ્લો વ્યંજન છે તેની ઉપર ભાર દેવાતો હોય, તો તે જે છેલ્લો વ્યંજન છે તેને બેવડાવીને આઈએનજી લગાડશું. નેક્સ્ટ એક્ઝામ્પલ, કે જો ક્રિયાપદને અંતે આઈ ઈ આવતા હોય તો તેને દૂર કરી તેના સ્થાને વાય મૂકી આઈએનજી લગાડવું, બરાબર. જો ક્રિયાપદને અંતે આઈ ઈ આવતા હોય તો આઈ ઈને દૂર કરી તેના સ્થાને વાય મૂકી આઈએનજી લગાડવું. તો તેના એક્ઝામ્પલ જોઈએ. લાઈ. લાઈ એટલે જૂઠું, જૂઠું બોલવું. તો આઈ ઈ આપેલો છે, તો આઈ ઈનો આપણે શું કરવાનો છે? વાય કરીને આઈએનજી લગાડવાનું છે, તો શું થશે? લાઈંગ. પછી ટાઈ એટલે બાંધવું. આઈ ઈ છે, બરાબર. તો આઈ ઈનો શું કરશું? આપણે વાય કરશું અને આઈએનજી લગાડશું. ડાઈ. ડાઈ એટલે મરવું. તો આઈ ઈ છે તેનું આપણે શું કરશું? વાય કરીને આઈએનજી છે તે લગાડશું. ક્રિયાપદને અંતે આઈ ઈ હોય તો આઈ ઈના સ્થાને વાય મૂકી આઈએનજી લગાડવાનું, બરાબર. આઈએનજી લગાડવામાં આપણે એટલું જ છે, ફક્ત 3 નિયમો છે તે યાદ રાખવાના છે. પહેલો નિયમ છે તે શું છે? કે ક્રિયાપદને અંતે ઈ આવતો હોય અને ઈનો બોલતી વખતે ઉપયોગ ન થતો હોય, ઉચ્ચાર કરતી વખતે તેનો ઉપયોગ ન થતો હોય, તો ઈ દૂર કરીને આઈએનજી લગાડશું. બીજો, કે ક્રિયાપદને અંતે વ્યંજન આવતો હોય અને તેની પહેલાં એક સ્વર હોય, અને જે અંતનો જે વ્યંજન છે તેની ઉપર બોલતી વખતે જો ભાર મૂકવામાં આવતો હોય તો તે વ્યંજન છે તેને બેવડાવીને આઈએનજી લગાડશું. તો તેના એક્ઝામ્પલ સ્ટોપ, ક્લેપ, ફ્લેપ, સ્વિમ, હિટ, પુમ, બરાબર. પુટ. તેના પછી છે કે જો ક્રિયાપદને અંતે આઈ ઈ આવતો હોય અને આઈ ઈ હોય, બરાબર. તો આઈ ઈનું શું કરવાનું છે? વાય કરી અને આઈએનજી લગાડવાનું છે. તો લાઈ, ટાઈ અને ડાઈ. આઈએનજી લગાડવા માટે આપણે એટલું યાદ છે તે રાખવાનું છે. તેના પછી તેના ઇન્ડિકેટર, સૂચક શબ્દ, સમયદર્શક શબ્દ, બરાબર. કે ક્યાં સૂચક, ક્યાં શબ્દ હોય તો તમને સૂચક મળે, બરાબર. કે તમને ખબર પડે કે આ જે છે તે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે. તો એમાં પહેલું છે નાવ. નાવ એટલે હમણાં, બરાબર. એમ કે અમે હમણાં જ છે આ કામ કરી રહ્યા છીએ, અમે અત્યારે આ કામ કરી રહ્યા છીએ, હમણાં અથવા તો અત્યારે. પછી જસ્ટ નાવ એટલે પણ અત્યારે, અત્યારે જ. પછી એટ ધીસ ટાઈમ એટલે આ સમયે. પછી પ્રેઝન્ટલી હાલમાં. પછી લુક જુઓ, કહેતા હોય ને જુઓ પેલા બાળકો દોડી રહ્યા છીએ, બરાબર. તો તે બાળકોની દોડવાની ક્રિયા તારે ચાલુ હશે, આપણે કંઈ દર્શાવવું હશે તો આપણે કહીશું કે જો તો ટ્રેન જાય છે, બરાબર. તો ટ્રેનની જવાની ક્રિયા છે તે ચાલુ હશે, તો ત્યારે આપણે આ શબ્દ વાપરીએ છીએ. પછી સી. સી એટલે પણ શું થશે? જુઓ.
बराबर। तो आ बधा छे ते शुं छे आपणा छे ते इंडिकेटर्स छे क्या टेन्सना तो कन्टिन्यूअस प्रेझન્ટ टेन्सना। हवे शुं आवशे वाक्य रचना स्ट्रक्चर तो जोईए आपणे ते। હવે આપણે સ્ટ્રક્ચર જોશું બરાબર। તો કયો ટેન્સ છે ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ। કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના કેવી રીતે થાય તે આપણે છે તે જોશું બરાબર। તો પહેલું છે અફર્મેટિવ વિધાન વાક્ય હોય તો તેનું કેવી રીતે થશે તો કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ બરાબર। નેગેટિવ હોય તો તેમાં છે તે શું લેવાનું છે નોટ લેવાનું છે તો કર્તા પ્લસ એમ ઇઝ આર प्लस नॉट प्लस आईएनजी प्लस कर्म प्लस अन्य शब्द ने इंटरोगेटिव होय तो एम इज आर ने आपणे क्या लई लेशुं आगळ लई लेशुं एम इज आर प्लस कर्ता प्लस आईएनजी प्लस कर्म प्लस अन्य शब्द प्लस क्वेश्चन मार्क। तो ये आपणे याद छे ते राखवानुं छे। खास तो आईएनजी वाळुं रूप तो आवशे ज बराबर परंतु कोनी साथे आई कोनी साथे एम कोनी साथे इज बराबर ते याद राखवानुं छे। तो आई साथे एम ही सी इट एक वचन साथे इज अने वी यू दे बहुवचन साथे शुं लेशुं आर लेशुं तो ते याद छे ते राखवानुं छे। तो हवे एक्जाम्पल जोईए तो पहेलुं एक्जाम्पल छे के तेओ झडपथी दौड़ी रह्या छे। तो आपणे अफर्मेटिव सेंटेन्स बनावीए तो पहेला कर्ता लेशुं कर्ता कोण छे धेय। हवे धेयनी साथे शुं आवशे आर आवशे बराबर। तो धेय आर हवे कर्ता प्लस एम इज आर प्लस क्रियापदनुं आईएनजी वाळुं रूप तो क्रियापद शुं छे दौड़वुं तो दौड़वुं एटले शुं थशे रन एने आपणे आईएनजी लगाडशुं एटले रनिंग। हवे शुं दौड़ी रह्या छे ते नथी तो याद राखवानुं छे दौड़वुं रन छे ते अकर्मक क्रियापद छे। केवुं क्रियापद छे अकर्मक के तेनी पासे कर्म छे नहीं बराबर। तो अहीं आपणे कर्म नहीं मळे परंतु तेनी पछीना जे शब्द हशे ते मूकशुं तो झडपथी आ क्रिया विशेषण छे ते आपणे मूकशुं दे आर रनिंग फास्ट बराबर। हवे आ सेंटेन्सनो आपणे नेगेटिव करवुं होय तो नेगेटिव केवी रीते करशुं तो धे आर नॉट रनिंग फास्ट तेओ झड़पथी दौड़ी रह्या नथी। इंटरोगेटिव करशुं तो इंटरोगेटिव में आर ने क्या लई लेशुं आगळ लई लेशुं बराबर। आर थे रनिंग फास्ट बराबर। आर धे रनिंग फास्ट तेवुं थशे। नेक्स्ट एक्जाम्पल दीपक अत्यारे चा पी रह्यो छे अत्यारे बराबर इंडिकेटर्स आपेलुं छे आपणे चा पी रह्यो छे चा पीवानी तेनी क्रिया चालू छे एटले आपणे चालू वर्तमान काळनुं आपणे एक्जाम्पल तेने कही शकशुं। तो आ सेंटेन्सनो आपणे अफर्मेटिव करीए तो दीपक हवे दीपकनी साथे एम इज आर मांथी शुं लेशुं इज लेशुं एक वचन छे एटला माटे दीपक इज हवे क्रियापद लेशुं तो क्रियापद शुं छे पीवुं तो पीवुं एटले शुं थशे ड्रिंक चालू वर्तमान काळ छे एटले आईएनजी लगाडशुं ड्रिंक ने एटले शुं थई जशे ड्रिंकिंग। हवे व्हाट इज ड्रिंकिंग दीपक दीपक शुं पी रह्यो छे तो शुं पी रह्यो छे चा तो अहींया टी छे ते आपणुं कर्म थशे बराबर। तो कर्ता प्लस एम इज आर प्लस आईएनजी प्लस कर्म तो कर्म शुं थशे टी नाउ बराबर। हवे आ सेंटेन्सनो आपणे नेगेटिव करवुं होय तो नेगेटिव केवी रीते करशुं तो दीपक इज नॉट ड्रिंकिंग टी now दीपक is not drinking tea now। इंटरोगेटिव करवुं होय तो इज ने आगळ लई लेशुं is दीपक drinking tea now तेवुं छे ते थशे is दीपक drinking tea now बराबर। नेक्स्ट एक्जाम्पल जोईए तेओ बसनी राह जोई रह्या छे बराबर। अफर्मेटिव सेंटेन्स में पेला फेरवीए तो तेओ एटले शुं थशे धेय। हवे धेयनी साथे आपणे शुं लईए छीए आर लईए छीए तो धेय आर। हवे छे क्रियापदनुं आईएनजी वाळुं रूप तो क्रियापद शुं थशे राह जोवी तो राह जोवी एटले वेट
વેઇટિંગ કોની રાહ જોઈ રહ્યા છે તે ફોર ધ બસ તો ધે આર વેઇટિંગ ફોર ધ બસ આ સેન્ટેન્સનું આપણે નેગેટિવ કરવું હોય તો નેગેટિવ કેવી રીતે કરશું ધે આર નોટ વેઇટિંગ ફોર ધ બસ કે તેઓ બસની રાહ નથી જ રોઈ જ રહ્યા તેને તો કાર છે બરાબર એટલે બસ એ તો કારમાં જશે બરાબર આપણે અહીંયા ધ્યાન આપીએ તો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ કરવું હોય તો ઇન્ટરોગેટિવમાં છે તે આઈને ક્યાં લેશું સોરી આરને ક્યાં લેશું આગળ લેશું તો આર ધે વેઇટિંગ ફોર ધ બસ તેઓ બસની રાહ જોઈ રહ્યા છે તેવું થશે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હું મારી બહેનને મદદ કરી રહી છું કરતા કોણ છે હું છું એટલે હું એટલે આઈ બરાબર આઈની સાથે આપણે શું લેશું એમ લેશું કરતા પ્લસ એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તો ક્રિયાપદ શું છે મદદ કરવી તો મદદ કરવી એટલે હેલ્પ હેલ્પને આઈએનજી લગાડશું હેલ્પિંગ બરાબર હવે વોટ આઈ એમ હેલ્પિંગ હું શું મદદ કરી રહ્યું છું તે નથી બટ whom am I help હું કોને મદદ કરું છું તો કોને મદદ કરું છું મારી બહેનને માય સિસ્ટર તો અહીંયા માય સિસ્ટર છે આપણે કર્મ મળશે ગૌણ કર્મ મળશે મુખ્ય કર્મ નથી પરંતુ ગૌણ કર્મ કોનાથી પ્રશ્ન પૂછવાથી મળશે whomથી પ્રશ્ન પૂછવાથી whom am I help હું કોને મદદ કરી રહી છું તો કોને મદદ કરી રહી છું મારી બહેનને બરાબર તો માય સિસ્ટર છે આપણે ગૌણ કર્મ મળશે તો આઈ એમ હેલ્પિંગ માય સિસ્ટર હવે આ સેન્ટેન્સનું આપણે નેગેટિવ કરવું હોય તો નેગેટિવ કેવી રીતે કરશું બરાબર તો આઈ એમ નોટ હેલ્પિંગ માય સિસ્ટર ઇન્ટરોગેટિવ કરવું હશે તો કોને આગળ લેશું એમને તો શું થશે એમ આઈ હેલ્પિંગ માય સિસ્ટર હું મારી સિસ્ટરને મદદ કરી રહી છું તેવું થશે તો એમ આઈ હેલ્પિંગ માય સિસ્ટર બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ અંગ્રેજી શીખવાની ક્રિયા હાલમાં ચાલુ છે બરાબર અથવા તો આપણે અહીંયા એમ પણ લખી શકીએ કે અમે અત્યારે અંગ્રેજી શીખી રહ્યા છીએ હાલમાં અંગ્રેજી શીખી રહ્યા છીએ બરાબર તો આ સેન્ટેન્સનો આપણે પહેલાં અફર્મેટિવ સેન્ટેન્સ બનાવીએ તો કરતા કોણ છે વીની સાથે આપણે શું લેશું આર લેશું વી આર કરતા પ્લસ એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળી રૂપ તો ક્રિયાપદ શું છે શીખવું તો શીખવું એટલે શું થશે લર્ન થશે બરાબર LEARN લર્ન એટલે શીખવું ટીચ એટલે શીખવવું બરાબર તો યાદ રાખજો તો વી આર લર્ન ને શું લગાડશું આઈએનજી લગાડશું લર્નિંગ હવે કર્મ કેવી રીતે મળશે તો વોટ આર વી લર્નિંગ અમે શું શીખી રહ્યા છીએ તો શું શીખી રહ્યા છીએ અંગ્રેજી તો ઇંગ્લિશ આપણું કર્મ છે તે થશે તો વી આર લર્નિંગ ઇંગ્લિશ નાવ હવે આ સેન્ટેન્સનું આપણે છે તે નેગેટિવ કરવું હોય તો વી આર નોટ લર્નિંગ ઇંગ્લિશ નાવ ઇન્ટરોગેટિવ કરવું હોય તો આરને ક્યાં લઈ લેશું આગળ આર વી લર્નિંગ ઇંગ્લિશ નાવ તેવું થશે તો લખીએ આપણે આર વી લર્નિંગ ઇંગ્લિશ નાવ
બરાબર, આવી રીતે ઇન્ટરોગેટિવ કરી શકીએ. તો કયો ટેન્સ છે? ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. તેના એક્ઝામ્પલ આપણે જોયા, તેનો ઉપયોગ જોયો અને આઈએનજી લગાડવાના છે તે નિયમો આપણે જોયા. બરાબર, તો યાદ ખાસ શું રાખવાનું છે કે એમ ઇઝ આરનો ઉપયોગ થાય છે. આઈ સાથે એમ, હી સી ઇટ એકવચન સાથે ઇઝ, આઈ વી યુ ધે બહુવચન સાથે છે આપણે શું લેશું? આરનો છે તે ઉપયોગ કરશું. તો આ જે એક્ઝામ્પલ છે. બરાબર, નેક્સ્ટ જોઈએ આપણે. આપણે એક્સરસાઇઝ 4 જોશું. બરાબર, તો યાદ રાખવાનું છે તમારે કે એક્સરસાઇઝ 4માં પહોંચ્યા છે આજના લેક્ચરમાં. બરાબર, એટલે તમારે છે હોમવર્કમાં આવે કે એક્સરસાઇઝ 4ના ક્વેશ્ચન કરવાના, અથવા તો હોમવર્ક તમને કેવી રીતે આપે છે કે મેસેજ સેન્ડ થાય છે એમાં કે આજના અંગ્રેજીના લેક્ચરનું હોમવર્ક. તો હું અહીંથી તમને જે આપું છું તે યાદ રાખવાનું છે. ઇંગ્લિશનું હોમવર્ક શું આવ્યું છે તે, અને પ્લસ તમે જે ઇંગ્લિશનું જે હોમવર્ક કરો છો એ જે સેટ નોટ બનાવવાની છે દર વર્ષે આપણે જે બનાવીએ છીએ, તમે અહીંયા હોવ અને હું જેવી રીતે તમને છે તે લખાવું છું. બરાબર, એવી જ રીતે તમારે અલગથી આ સેટ નોટ છે તે બનાવવાની છે. અંગ્રેજીની અલગ જ હોવાની રાખવાની છે. અહીંયા આવશો ત્યારે હું ચેક કરીશ. બરાબર, કે અંગ્રેજીની બુક તમારે અલગથી બનાવવાની છે. આજે તો આપણે એક્સરસાઇઝ 4 પર પહોંચ્યા. બરાબર, તો આજનું હોમવર્ક પહેલાં તો સાંભળી લ્યો કે આજના હોમવર્કમાં શું હશે કે ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના જે આપણે 6 એક્ઝામ્પલ જોયા. બરાબર, તે 6 એક્ઝામ્પલ પ્લસ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની જે આપણે રેગ્યુલર સ્કૂલ ચાલુ હોય ને જે હું આપું છું તે. બરાબર, કે સૌથી પહેલાં છે તે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ ક્યાં થશે તે, પછી છે તે એમ ઇઝ આરનો ક્યાં ઉપયોગ કરશું તે, પછી આઈએનજી લગાડવાના નિયમો, પછી વાક્ય રચના છે તે, પછી 6 એક્ઝામ્પલ, પછી એક્સરસાઇઝ 4 છે તેનો ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2. બરાબર, તે તમારે છે તે બુકમાં લખીને છે જ્યારે તમને કહેવામાં આવે, આજે જ કહેવામાં આવશે. બરાબર, કે આજ સાંજ સુધીમાં તમારે સેન્ડ કરી, કાલ સાંજ સુધીમાં તમારે સેન્ડ કરી દેવાના થશે. તો જે નંબર આપેલા છે એ નંબરમાં તમારે સેન્ડ કરી દેવાનું છે. અહીંયા જેટલું હું કરાવું છું તે દરરોજ છે તમારે લખીને મોકલી દેવાનું છે. બરાબર, તો જોઈએ આપણે. તો પહેલું છે કે ચૂઝ કરેક્ટ ઓપ્શન, કે નીચે તમને જે ઓપ્શન આપેલા છે તેમાંથી ચૂઝ કરવાનું છે. તો પહેલું સેન્ટેન્સ છે આઈ પછી બ્લેન્ક્સ અ લેટર નાવ. તો અહીંયા ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો જ ઉપયોગ કરવાનો છે. તો આપણે ખબર પડે કે આઈ છે તો એમ પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ આવશે. તો લેટર નાવ, તો લેટરને શું કરતા હશે? લખતા જશું. તો રાઇટિંગ તો બધેમાં આપેલું છે, રાઇટિંગ રાઇટિંગ રાઇટિંગ, પણ અહીંયા આપેલું છે વોઝ, તો વોઝ આવશે નહીં. પછી આઈની સાથે આર પણ આવશે નહીં, પરંતુ આઈની સાથે શું આવશે? એમ. તો અહીંયા શું લખશું આપણે? એમ લખશું, આઈ એમ રાઇટિંગ અ લેટર નાવ. પછી છે સીમા ખાલી જગ્યા ઓફ ગોઈંગ શિમલા. બરાબર, તો અહીંયા છે થિંક એટલે વિચારવું, કે શિમલા જવાનું વિચારી રહી છે. તો થિંક તો ખાલી આવશે નહીં. બરાબર, પછી ઇઝ થિંકિંગ અને આર થિંકિંગ, તો હી સી ઇટ એક વચન સાથે આર પણ નહીં આવશે. તો શું આવશે? હી સી ઇટ એક વચન સાથે ઇઝ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો અહીંયા શું આવશે? ઇઝ. સીમા ઇઝ થિંકિંગ ઓફ ગોઈંગ શિમલા. તેના પછીનું છે ક્વેશ્ચન વાક્ય છે. બરાબર, પ્રશ્નાર્થ વાક્ય છે કે વોટ યુ ખાલી જગ્યા ફોર. બરાબર, તો યુ છે તો આપણે ખબર છે યુની સાથે શું આવશે? આર આવશે. બરાબર, અને અહીંયા છે વેઇટિંગ 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 બધામાં છે, પણ વોઝ વેઇટિંગ નહીં આવે, ડીડ વેઇટિંગ પણ નહીં આવે. તો શું આવશે? આર વેઇટિંગ. બરાબર, તો અહીંયા આપણે શું લખશું? આર. વોટ આર યુ વેઇટિંગ ફોર. તેના પછીનું સી ખાલી જગ્યા બુક. બરાબર, તો છે સી પ્લસ સીની સાથે શું લખશું? એમ ઇઝ આર ઇઝ આવશે. બરાબર, તો અહીંયા આર પણ નહીં આવે. પછી અહીંયા છે ઇઝ અને રીડ, પરંતુ ખાલી રીડ નહીં પણ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. એટલે અહીંયા શું આવશે? ઇઝ રીડિંગ. સી ઇઝ રીડિંગ. બરાબર, આ જે ક્વેશ્ચન છે તમારે 1 માર્ક્સના ક્વેશ્ચનમાં છે તે પૂછાય શકે. નીચે પછીનું છે બીજું કે ડુ એઝ ડાયરેક્ટ. બરાબર, કે જે તમને સૂચના મળે છે તેના પ્રમાણે કરવાનું છે. પહેલાં તો પેરેગ્રાફ વાંચીએ આપણે. ફાધર રીડ્સ ન્યૂઝપેપર, મધર કુક્સ, ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન, રામજી વોટર્સ પ્લાન્ટ્સ. બરાબર, તો કયો કાર્ડ છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે
કયો ટેન્સ છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, બરાબર. સિમ્પલ પ્રેઝન્ટને આપણે કેમાં ફેરવવાનો છે? તો નીચે આપેલું છે સ્ટાર્ટ લાઈક ધીસ, તો તેમાં કરેલું છે કે ફાધર ઇઝ, બરાબર. તો એમ ઇઝ આર નો ઉપયોગ કયા કાળમાં કરવાનો છે? ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. તો ઉપરનો છે તમને ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપેલું છે, તેને તમારે કેમાં ફેરવવાનું થશે? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં ફેરવવાનું થશે. એક્ઝામમાં પણ આપણે આવી રીતે પૂછાય છે, તો યાદ રાખશો. તો આનું ફેરવીએ તો શું થશે? ફાધર ઇઝ રીડનું શું થઈ જશે? રીડિંગ, આઈએનજી લાગી જશે, બરાબર. ન્યૂઝ પેપર. પછી મધર કુક્સ, તો મધરની સાથે પણ શું આવશે? ઇઝ. મધર ઇઝ કુકિંગ. પછી ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન, તો આપણે શું કરશું? ધ ચિલ્ડ્રનની સાથે શું આવશે? આર આવશે. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. તેના પછીનું રામજી વોટર્સ ધ પ્લાન્ટ્સ, તો શું થઈ જશે? રામજીની સાથે પણ શું આવશે? ઇઝ. રામજી ઇઝ વોટરિંગ પ્લાન્ટ્સ, ધ પ્લાન્ટ્સ. આવી રીતે છે તે આપણે છે તે કરી શકશું, બરાબર. અત્યારે અહીંયા સુધી રાખીએ.